વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન ક્લાસની શરૂઆત આપણે સ્ટોપ, રિફ્રેશ અને હોમ બટનના ઉપયોગથી કરી રહ્યા છીએ. તો આ ત્રણેય બટનનો ઉપયોગ આપણે વારાફરતી સમજશું. સૌ પ્રથમ આપણે વાત કરશું સ્ટોપ બટનની. તો સ્ટોપ બટનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે સૌથી પહેલાં એ સમજી લો. તો સ્ટોપ બટનથી આપણે કોઈ પણ ડાઉનલોડિંગ પ્રક્રિયા ચાલુ હોય વેબ પેજની અંદર તો એ બંધ થઈ જશે, સ્ટોપ થઈ જશે. અને આ ફોટામાં લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો તેમ સ્ટોપ બટનની નિશાની એક રેડ કલરના ક્રોસની કરેલી છે, બરાબર. તો સ્ટોપ બટનથી આપણે કોઈ પણ જાતની ડાઉનલોડિંગ પ્રક્રિયા આપણે બંધ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ રિફ્રેશ બટનની. તો વેબ પેજ રિફ્રેશ કરવા માટે રિફ્રેશ બટનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વેબ પેજની તાજી માહિતી ડાઉનલોડ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ વેબ પેજ ડાઉનલોડ કરી રહ્યા છીએ આપણા કમ્પ્યુટરમાં અને એનું સ્પીડ એની ડાઉનલોડ થવાની સ્લો છે, તો ત્યારે આપણે રિફ્રેશ બટનનો યુઝ કરી અને ફરીથી તેને થોડી સ્પીડની અંદર આપણે એવું હોય કે ડાઉનલોડ થાય એ માટેના પ્રયત્ન કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આજના દિવસની તાજી માહિતી વેબ પેજમાંથી મેળવવી હોય તો પણ આપણે રિફ્રેશ બટનનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એક વખત URLની અંદર તમે એનું એડ્રેસ લખી દો, પછી એને એન્ટર આપો એટલે એ ડાઉનલોડ થવા મળશે. તો તમને એમ હોય કે આ કદાચ થોડા દિવસ પહેલાંની માહિતી અપલોડ થયેલી હોય તો શું કરવું? એવા સંજોગોમાં તમને આજના દિવસની તાજી માહિતી જોતી હોય તો તમે રિફ્રેશ બટનનો ઉપયોગ કરશો તો તે વેબસાઇટવાળાએ, જે વેબસાઇટ તમે ખોલી રહ્યા છો, એ લોકોએ જો આજના દિવસની માહિતી અપલોડ કરી હશે તો તમને તાજી માહિતી એટલે કે ફ્રેશ માહિતી તેની અંદર જોવા અને વાંચવા મળશે. હવે આપણે વાત કરીએ હોમ બટનની. તો તમે તમારા વેબ પેજની અંદર કે વેબસાઇટની અંદર કોઈ પણ જગ્યાએ છો, બીજા ત્રીજા પેજની અંદર પહોંચી ગયા છો અને તમને એવી જરૂરિયાત જણાય છે કે તમારે ફરી પાછા તમારા હોમ પેજમાં જવાનું છે, તો તેના માટે તેનું હોમ બટન આપેલું હોય છે. તેના પર તમે ક્લિક કરશો એટલે એ વેબસાઇટનું હોમ પેજ તમને તાત્કાલિક રીતે જોવા મળશે અને તમે હોમ પેજમાં પહોંચી જશો. હવે આપણે વાત કરીએ છીએ ગૂગલ સર્ચ એન્જિનની. તો આપણે આની અંદર એ સમજશું કે ગૂગલ સર્ચ એન્જિન આપણા માટે શું કામ કરી આપે છે, બરાબર, અને તે આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. હવે આપણે સર્ચ એન્જિનની સમજણ મેળવતા પહેલાં એક વાત જાણી લઈએ અને યાદ રાખી લઈએ કે લોગ ઓન થવું એટલે શું. તો કે લોગ ઓન થવું એટલે ઇન્ટરનેટ સાથે જોડાણ કરવું અને જે વેબસાઇટની મુલાકાત લેવી હોય તેનું URL એડ્રેસ બારમાં ટાઈપ કરવું. અત્યારે તમે તમારા સ્ક્રીન પર જે ફોટો જોઈ રહ્યા છો એ google.comનું હોમ પેજનો ફોટો છે. તમે તમારા એડ્રેસ બારની અંદર www.google.com એડ કરી ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે તમને આ રીતનો એક હોમ પેજ ગૂગલનું તમને જોવા મળશે. તો એ ગૂગલના હોમ પેજની અંદર બ્લુ કલરની જે વચ્ચે જે રેક્ટેંગલ દેખાય છે જેની અંદર ગૂગલ લખ્યું છે અને એક ફ્લાવર અથવા ફૂટબોલ જેવું એક દોરેલું છે, એને ગૂગલનું ડૂડલ કહેવાય, બરાબર. એની નીચે જે ટેક્સ્ટ બોક્સ તમે જોઈ રહ્યા છો, રેક્ટેંગલ બોક્સ છે આખું, જેની નીચે ગૂગલ સર્ચ અને I am feeling lucky એવા બે બટન આપેલા છે, તે પણ તમે જોઈ શકતા હશો. તો ટેક્સ્ટ બોક્સની અંદર તમને જે માહિતી શોધવી હોય તેને લખી ટાઈપ કરી અને ગૂગલ સર્ચ ઉપર ક્લિક આપવાનું અને તમે થોડી જ વારમાં તમને જે માહિતી જોતી હશે, જે બાબતની, એ માહિતી તમને તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર દેખાશે. આપણા એક્ઝામ્પલની અંદર આપણે સન ટેમ્પલ ટાઈપ કરવાનું છે, એટલે કે સૂર્ય મંદિર. તો સૂર્ય મંદિર માટેની માહિતી આપણે ગૂગલ સર્ચ એન્જિનમાંથી શોધવાની છે. તો આપણે આ ખાલી ટેક્સ્ટ બોક્સની અંદર આપણે સન ટેમ્પલ એવું ટાઈપ કરી અને ગૂગલ સર્ચ બટન પર ક્લિક આપવાનું છે. તમે અત્યારે તમારા સ્ક્રીન પર
જે પેજ જોઈ રહ્યા છો, જે ઇમેજ જોઈ રહ્યા છો, તેની અંદર વચ્ચે ટેક્સ્ટ બોક્સની અંદર સન ટેમ્પલ લખેલું તમે જોઈ શકતા હશો. તો એ સન ટેમ્પલ તમે જેવું લખશો એટલે એની નીચે સન ટેમ્પલ શબ્દને લાગતા ગૂગલ પાસે જેટલા ડેટાબેઝ હશે, જેટલા પેજીસ કે ઇમેજીસ હશે, એની માહિતી તમને નીચે ડ્રોપ ડાઉન મેનુની અંદર તમને બતાવશે, જે તમે નીચે જોઈ શકતા હશો. અને એની અંદર એરો કરીને બતાવેલો છે કે આપણે સન ટેમ્પલ ઇન ઇન્ડિયાને આપણે ક્લિક કરી અને આપણી સર્ચને આગળ વધારવાની છે, બરાબર. અને તેના કરતાં પણ સન ટેમ્પલ ઇન ઇન્ડિયા કરતાં પણ આપણે મોઢેરાનું જ સન ટેમ્પલ ધારો કે આપણે જોવાનું છે, તો આપણે શું કરશું કે સન ટેમ્પલ મોઢેરા લખી અને આપણે એન્ટર કરશું, બરાબર. તો સન ટેમ્પલ મોઢેરા એન્ટર કરશું એટલે તેને લગતા વેબ પેજીસ જેટલા પણ ગૂગલ પાસે હશે એટલા તમને દર્શાવવામાં આવશે. અહીં એક બાબત યાદ રાખો કે જો ડ્રોપડાઉન મેનુમાં તમારા ટાઈપ કરેલા સર્ચ વર્ડ્સ તમને ન મળે તો તમારા સર્ચ વર્ડ્સ ટાઈપ કરવાનું ચાલુ રાખો અને ગૂગલ સર્ચ પર ક્લિક કરો અથવા એન્ટર કી આપો. આ વાક્યને હું તમને અલગ રીતે સમજાવું કે જો તમને તમારી જોઈતી વસ્તુ નથી મળતી તો તમારે એ સર્ચ બોક્સની અંદર, ટેક્સ્ટ બોક્સની અંદર તમને જે જોઈએ છીએ તેને અલગ અલગ રીતે લખવાની શરૂઆત કરો. જેમ કે સન ટેમ્પલ ઇન ઇન્ડિયા અથવા મોઢેરા સન ટેમ્પલ અથવા સન ટેમ્પલ ઇન મોઢેરા, આ રીતે અલગ અલગ રીતે લખશો તો એવું શક્ય છે કે તમને જોઈતી માહિતી કદાચ ઝડપથી મળી જાય. તમારા સ્ક્રીન પર જેમ તમે જોઈ શકો છો તેમ સર્ચના પરિણામ દર્શાવતું પેજ તમે જોઈ શકશો. તે દર્શાવે છે કે હાલ ગૂગલ પાસે સન ટેમ્પલ મોઢેરા વિશેના આશરે 1,14,000 પરિણામો છે અથવા હાઇપરલિંક છે. હાઇપરલિંક શું કામ કહે છે કે તમે જે કોઈ ફોટાને કે જે કોઈ ડેટાને તમે લાઇનને ક્લિક કરશો, એ લાઇનથી તમે કોઈક જગ્યાએ પહોંચશો તો એ લાઇનને અડવાથી જો બીજું પેજ, વેબ પેજ ઓપન થાય છે તો એનો મતલબ એ થયો કે એ લાઇનની અંદર અથવા એ ફોટાની અંદર હાઇપરલિંક કરેલો ડેટા પડેલો છે. તો એ લાઇનને કે એ ફોટાને અડવાથી જો બીજો ડેટા તમારા સામે તમારા કમ્પ્યુટર પર દર્શાવાતો હોય ત્યારે સમજવાનું કે તે હાઇપરલિંક થયેલું છે. અત્યારે તમારા સ્ક્રીન પર તમે જેમ જોઈ શકો છો તેમ સૂર્ય મંદિરના ચિત્રો સાથેના પેજ તમને જોવા મળશે. તે દર્શાવે છે કે હાલ ગૂગલ પાસે મંદિરની લગભગ 30,600 ઇમેજ છે. તો ગૂગલ પાસે જેટલો ડેટાબેઝ છે સન ટેમ્પલનો, એની અંદર જેટલી ઇમેજ છે એની સંખ્યા છે 30,600. બધી ઇમેજમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો, એટલે કે જમણે હાથે જે અપને ડાઉન થવા માટે જે સ્ક્રોલ બાર આપતા હોય છે એનો યુઝ કરીને બધી ઇમેજ તમે જોઈ શકો છો. અને કોઈ પણ એક ઇમેજ ઉપર તમે ક્લિક કરો તો તમે આપણા પેજની અંદર નીચેના ભાગમાં જે ફોટો તમે જુઓ છો એ ઇમેજને ક્લિક કરવાથી એ ઇમેજની જે માહિતી છે એ તમને જોવા મળશે. તો એની અંદર સન ટેમ્પલના ઉપર ક્લિક કર્યું છે ઇમેજ ઉપર અને નીચે તેમણે સન ટેમ્પલ બાબતની આખી માહિતી તમારા સમક્ષ રજૂ કરેલી બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારા સ્ક્રીન પર જે પેજ દેખાય છે તે સન ટેમ્પલ મોઢેરાનું છે અને તે માટેની માહિતી પણ એની અંદર 2-4 લીટીની અંદર આપણે જે દેખાય છે. અને એનાથી વધારે માહિતી એ પેજને આપણે સ્ક્રોલ ડાઉન કરશું તો એ માહિતી તમારા સ્ક્રીન ઉપર નીચેથી ઉપરની બાજુ આવતી તમને દેખાશે અને તમે એને વાંચી પણ શકશો. તો સૂર્ય મંદિરની જેટલી માહિતી છે એ માહિતી સાથેનું પેજ તમને આ રીતે જોવા મળશે, બરાબર. તો સમગ્ર પેજમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. એની અંદર પણ બતાવેલું છે તમને જમણે હાથે જે પીળા કલરની પટ્ટીની અંદર જે સ્ક્રોલ બાર છે એને નીચેની બાજુ ડાઉન એરો ક્લિક કરશો એટલે તમારું પેજ ઉપરની તરફ જતું દેખાશે અને તમને જેટલી માહિતી એની અંદરથી આપેલી છે એ તમે વાંચી શકશો અને જોઈ શકશો. તો આજના ઓનલાઈન ક્લાસની અંદર આપણે ગૂગલ સર્ચ એન્જિનના ઉપયોગ સુધી મર્યાદિત રાખીએ છીએ અને આવતા ઓનલાઈન ક્લાસની અંદર આપણે ઈમેલ કેવી રીતના બનાવવો, બરાબર, અને એ કઈ રીતના કાર્ય કરે છે એ બાબતની આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે.